जय श्री कृष्ण। श्रीमद् भगवद गीता श्लोक नंबर 4.6 अजः अपि सन अव्यव्यात्मा भूतानाम ईश्वरः अपि सन प्रकृतिम स्वाम अधिष्ठाय સંભવામી આત્માયા. ભગવાન અહીંયા અર્જુનને કહે છે કે હું અજન્મા છું, અવિનાશી સ્વરૂપ હોવા છતાં પણ, બધાય પ્રાણીઓનો ઈશ્વર હોવા છતાંય પણ પોતાની પ્રકૃતિને આધીન કરીને પોતાની યોગ માયાથી પ્રગટ થાઉં છું. અહીંયા ભગવાન અર્જુનને સમજાવવા માંગે છે કે સી દોસ્ત, મારી મરજી હોય કે ન હોય, હું આ કામ કરું છું કારણ કે આ સૃષ્ટિનો ક્રમ છે. એવી રીતે સેમ તારે પણ અને મારે પણ આ જ કર્યા કરવાનું છે. એટલે હું અજન્મા છું, અજેય છું, ઈશ્વર છું, છતાં આ કરું તો તારે પણ કરવાનું છે. અહીંયા ફરીથી એક વાત મને યાદ આવે છે કે જે આપણે સમજીએ છીએ કે પુનર્જન્મવાદ, એક લોંગ ટર્મ ગોલ, એક લોંગ ટર્મ ડીપ ડિઝાયર સાથે આપણે આ પૃથ્વી પર આવ્યા છીએ અને એ કાર્ય ઈશ્વર આપણને કરાવે છે. મને એક વસ્તુ અહીંયા ખાસ નોટ કરવી છે કે મિત્રો, આપણે બધાને યાદ રાખવું જોઈએ કે જ્યાં સુધી તમે કોઈ કામમાં પારંગત નહીં બનો ત્યાં સુધી ઈશ્વર એનું એ જ કામ તમને આપ્યા કરશે. સેમ એ રીતે સમજવા જેવું છે કે જ્યાં સુધી કામમાં ભૂલ કર્યા કરશું ત્યાં સુધી ઈશ્વર એનું એ જ કામ તમને આપ્યા કરશે. કારણ કે ઈશ્વર તમને માસ્ટર બનાવવા માંગે છે, ઈશ્વર તમને ગ્રેટ વ્યક્તિ બનાવવા માંગે છે અને એના માટે એને જે કરવું પડે એ કરશે. સો આપણે પણ આવો ધ્યાન રાખીએ કે હું કેવી રીતે દેવ બનું. દેવ એટલે લોકો માટે સારું કરું, વ્યવહારિક જે કામ કરવાનું છે એ કરું, માત્ર મારા ભરણ પોષણ માટે નહીં, બીજા માટે કામ કરું. રાઈટ, દેવ યજ્ઞ કરીએ એટલે લોકોનું સારું થાય, મોટી ઇમ્પેક્ટ થાય, એવું કંઈક કામ કરીએ. જ્યારે એ કરશું ત્યારે આપણે લાઈફના એક નેક્સ્ટ લેવલે જઈશું એવું મને લાગે છે. સો હું અહીંયા એમ કહેવા માગું છું કે જન્મ હોવા છતાં ભગવાનને કોઈ બંધન નથી. તો આપણે પણ જો બંધન મુક્ત થવું હોય તો આપણે માત્ર ને માત્ર એવા કાર્યો કરવા પડશે જે આપણને બંધન મુક્ત કરે. એક સરસ આર્ટિકલ મેં વાંચ્યું તો ત્યાં કીધું હતું કે જો આપણે બંધન મુક્ત થવું હોય તો એટલું સમજી લેવાનું કે જેમ કે આપણે ચેસની ગેમ રમતા હોઈએ તો વજીર મરી જાય તો આપણે કંઈ શોકસભા નથી રાખતા, પણ જીવનમાં કોઈક મરી જાય તો શોકસભા રાખીએ છીએ. અહીંયા સમજવાનું કે આ જીવન એક ગેમ છે, ફરીથી રમવાની છે, ફરીથી રમવાની છે. આ જ મારું આજનું લર્નિંગ છે. થેન્ક યુ.